खाने पीने के शौकीन अहमदाबादियों के लिए एक नया फूड कोर्ट लॉन्च हुआ है जिसका नाम है यारों की बैठक। फूड कोर्ट का लोकेशन और एड्रेस दोनों ही आपको डिस्क्रिप्शन में मिल जाएगा। इस फूड कोर्ट का इनॉग्रेशन गांधीनगर के मेयर મીરાબેન પટેલને किया। નમસ્કાર। આજે અહીંયા ગાંધીનગર ખાતે જે યારો બેઠકનું આયોજન કર્યું છે અને જે યારો બેઠકની શરૂઆત કરી છે એ આશીષભાઈને હું સૌપ્રથમ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશય સાથે એમને કહેલા સૂત્ર સાથે સૌનો સાથ સૌનો વિકાસ, જે સૌને સાથે લઈને ચાલવાની ભાવનાથી આ કાર્ય કર્યું છે એમને હું ફરીથી અભિનંદન આપું છું અને ભગવાન એમને પણ ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરાવે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું। યારો કી બેઠક સરસ મજાનું એક આયામ શરૂ થવા જઈ રહ્યો છે અને આશીષભાઈ ઠક્કર અને એમની આખી ટીમ જેમણે આ સરસ મજાનું સાહસ કર્યું છે। અહીંયા યારો કી બેઠક જે છે એમાં સરસ મજાનું ફૂડ અને દરેક વસ્તુઓ વાનગીઓ મળશે જે પરિવાર સાથે માણવા જેવી છે। નમસ્કાર, હું યશરાજસિંહ ગોયલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિશ્વ હિન્દુ મહાસંઘ। આજે અમારા કાર્યકર્તા અને મિત્ર એવા આશીષભાઈ ઠક્કરે યારો કી બેઠક નું જે ઉદ્ઘાટન કર્યું છે, જે ફૂડ કોર્ટ અને રેસ્ટ્રો છે। મહત્ત્વની વાત એ છે કે આમાં જેટલા પણ લોકો એન્ટરપ્રિન્યોર્સ તરીકે આવ્યા છે એ બધા લોકો એક પોતાની પ્રોડક્ટને પોતાની ક્વોલિટી લઈને આવ્યા છે કે જેથી કરીને લોકોનું હેલ્થ પણ સારું રહે, ક્વોલિટી પણ મેન્ટેન થાય અને ટેસ્ટમાં પણ બહુ ખૂબ સરસ છે। સાથે રોજગારીનું આયોજન છે, પરંપરા નામનું, જેમાં મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવેલું છે અને મહિલાઓને રોજગારી મળે એના માટેના સ્ટોલ પણ અહીંયા એક્ઝિબિશન ટાઈપનું એ પણ ચાલુ રહેશે વીકેન્ડ્સમાં। અને આ જે ફૂડ કોર્ટ છે એ અને આ જગ્યાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જય હિન્દ સાથે જણાવવાનું, મોદી સાહેબનો જે સંકલ્પ હતો સ્ટાર્ટઅપ ઇન્ડિયા, એનો મારો એક વિચાર હતો બહુ નાનપણથી કે એક સાથે 200 થી 300 માણસો જોડાય મારી જોડે, એમાં ખાસ કરીને મહિલાઓ છે, નાના બાળકો છે, બધા જ જોડાય અને એક નાનો બિઝનેસ કરી શકે, નાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને એક બિઝનેસ કરીને પોતાનો રોજગાર ચલાવી શકે એવો મારો એક વિચાર હતો। સૌનો સાથ સૌનો વિકાસ સાથે લઈ અને એક સંકલ્પ કર્યો જે આજે પૂર્ણ કરી રહ્યો છું। અહીંયા લગભગ આપણે 21 સ્ટોલ રાખ્યા છે, એમાં મોસ્ટ ઓફલી 17 સ્ટોલ તો મહિલાઓને આપ્યા છે। જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, જે MSME, FSI બધા લાયસન્સ સાથે જે પણ કામ કરતા હોય એની ટોટલ આધાર કાર્ડની પોલીસ વેરિફિકેશન બધી જ ફોર્માલિટી સાથે જ આપણે કરી રહ્યા છીએ અને એમને પણ એક MSME મારફતે સહાય મળે એવી પણ અમારી એક મોદી સાહેબને વિનંતી છે કે એમને સપોર્ટ કરે અને અમે આગળ જતાં આવા નવા એક્ઝિબિશનો કરતા રહીએ, નવા ફૂડ કોર્ટ કરતા રહીએ અને નાના માણસોને અમે સપોર્ટ કરીએ। તેથી અમારે અહીંયા 500 લોકોની કેપેસિટી છે, અહીંયા 200 થી પ્લસ કાર પાર્કિંગની વ્યવસ્થા રાખી છે, SG હાઈવે ટચ અમારી જગ્યા આવેલી છે, રોફટોપ આવેલું છે, ઓપન સ્પેસ છે, ત્રણેય બાજુ ઓપન સ્પેસ રાખેલું છે, મ્યુઝિક સિસ્ટમ છે, ગાર્ડન છે। હું નિકુંજ ઝવેરી, મારે ખાસ તો એટલું કહેવું છે કે જે આશીષભાઈ ઠક્કર જે આ એરિયા આ ફૂડ કાર્ટના જે મેન માલિક છે અને યશરાજજી ગોહિલ, જેમના સાથ સહકારથી અહીંયા 17 મહિલાઓએ સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં મુદ્રા લોન જે મળે છે પ્રધાનમંત્રીની યોજના, એનો પૂરેપૂરો લાભ લીધો છે। એમાંની એક મારે વાઈફ પણ છે જે અહીંયા ફૂડ કોર્ટમાં એમને પણ લીધું છે, સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે। આ એક ફૂડ કોર્ટ એવું છે કે જ્યાં આગળ સેફટીથી માંડીને ગવર્મેન્ટના દરેક લાઇસન્સ લીધા પછી જ વ્યક્તિને અહીંયા ફૂડ કોર્ટ મળે છે ને પોતાનું લાઇસન્સ નહીં મળે તો અહીંયા કોઈને અહીંયા અવેલેબિલિટી નથી। એટલે સૌથી પહેલાં તો સમાજની અંદર સેફટી અને જે આપણા બધા નોર્મ્સ છે ગવર્મેન્ટના એને આધારિત રહીને આખું ફૂડ કોર્ટ બનાવવામાં આવ્યું છે। If you have liked this video, then please like, share and subscribe to our channel.